કીધું કે અમારી જવાબદારી નહીં એમ મારે મારા પપ્પા જોઈએ કલાકથી હું કહું છું મારા પપ્પા જોઈએ। છોટાઉદેપુર જિલ્લાની અંદર આજે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થવાની હતી, પરંતુ એ સમય દરમિયાન એક ઘટના એવી સામે આવી છે કે અહીંયા આમ આદમી પાર્ટીના જે જીતેલા સભ્ય છે તેમને કોઈક ઉઠાવી ગયું છે અને હવે ઘટના સામે આવતા જ સમગ્ર પંથકમાં પણ ચકચાર મચી છે। ભારતીય જનતા પાર્ટીના 13 અને આમ આદમી પાર્ટીના 13 ઉમેદવાર છે અહીંયા જીત્યા હતા, એટલે આ બંને વચ્ચે ટાઈ થઈ હતી। છેલ્લા સમયે આપના 3 ઉમેદવારોને બુકાનીધારી ઉઠાવી ગયા હોવાના આક્ષેપ પણ સામે આવ્યા છે અને જે જગ્યા ઉપર ચૂંટણી થવાની હતી એ જ જગ્યા ઉપરથી 3 ઉમેદવારોને મોઢા ઉપર રૂમાલ બાંધી ઉઠાવી ગયા હોવાના આક્ષેપ અત્યારે થઈ રહ્યા છે। આમ આદમી પાર્ટીના તમામ 10 ઉમેદવારોએ કેમ્પસ છોડી બહાર પણ નીકળી ગયા। ગેટ બહાર આમ આદમી પાર્ટીના સમર્થકો ભેગા થયા અને હોબાળો પણ મચાવી દીધો। આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ઊંચકી જતા પણ અહીંયાથી અફરાતફરી સામે આવી છે। આ સાથે જ આમ આદમી પાર્ટીના જેટલા પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમને માર માર્યાના આક્ષેપ પણ કર્યા છે। આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ચૂંટણી પ્રક્રિયાનો પણ અત્યારે વિરોધ કર્યો છે, પરંતુ અહીંયા ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી છે કે આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોને સાચવી નથી શક્યું, એટલા માટે અમારા ઉપર આક્ષેપ થઈ રહ્યા છે। આ સાથે જ પોલીસ વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે। હવે એક છોકરો અહીંયા આવે છે અને સીધી વાત એવી કરે છે કે મારા પપ્પા કેટલા સમયથી ગાયબ છે, મારા પપ્પાને કોણ લઈ ગયું છે, મને મારા પપ્પા જોઈએ છે। સૌથી પહેલા તો જ્યારે આખી ઘટના સામે આવી છે એ બાબતે જે હોબાળો થઈ રહ્યો છે, જે એક છોકરો સામે આવે છે અને એવું કહી દે છે કે એમના પપ્પાને કોઈ ઉઠાવીને લઈ ગયું છે, તે પણ સાંભળી લઈએ। નહીં તો હું છે અહીંયા ઉકળવા છે બંગડિયા પેલો પેલા સાહેબે એવું કીધું કે અમારી જવાબદારી નહીં એમ પેલા લાલ શર્ટ પહેરીને એના જોડામાં ઊભા છે અને આ સાહેબ બી હતા, આ વર્દીમાં નથી એ બી કીધું કે અમારી જવાબદારી નહીં એમ મારે મારા પપ્પા જોઈએ કલાકથી હું કહું છું મારે મારા પપ્પા જોઈએ। મેડમ મારા પપ્પા ગાયબ છે, મેડમ મારા પપ્પા ગાયબ છે, મેડમ મારા પપ્પા ગાયબ છે, મેડમ મારા પપ્પા ગાયબ છે। ઉમેદવારો બહાર નીકળે ચૂંટણી બહિષ્કાર, ચૂંટણી બહિષ્કાર।